હા બા બોલો, શું નામ તમારું બા? ધનીબેન કાનજીભાઈ પ્રજાપતિ. ધનીબેન કાનજીભાઈ પ્રજાપતિ. ક્યાંથી આવ્યા છો? આ વડોદરા રહેતા. વડોદરા. તમે બે છો? તમારો શું થાય દીકરો છે? હા, બાબો છે. તમારા બા છે? શું થયું તમને પગમાં? પેરાલિસિસનો આંચકો આવ્યો. પેરાલિસિસ નો આંચકો આવ્યો. હા. તમારા ઘરવાળા નહીં? ના ભાઈ, 18 વર્ષ છે, 19 વર્ષ બીજું છે. ઓહો. તો તમારું ઘર કેમનું ચાલતું હતું કાલે? ઘર ને આ બાબો કામ કરતો તો ને ચાલતું હતું અને ડ્રાઇવિંગ કરતો હતો. તમે ડ્રાઇવિંગ કરતા હતા? બસ ચલાવતો હતો? સ્કૂલ બસ ચલાવતો હતો વડોદરામાં? તો કોઈ જોવા વાળું રહ્યું જ નહીં તમારું? ના ભાઈ, ના, કઈ નથી. ઘરે નથી ને કઈ નહીં, કશું નહીં ભાઈ. ગામડે નથી ને આયા નથી, ભાડે રહેતા જ. છોકરાની સેવા તમે જ કરો છો? તો છોકરા નથી, હું કરું છું સેવા. કઈ વાત નહીં. હા, શું નામ તમારું કીધું? નામ ભાઈ? શાંતિલાલ કાનજીભાઈ પ્રજાપતિ. કઈ વાત. બોલો ઓડો, કેટલા દિવસ અહીંયા આયા? 2 મહિના થવા આવ્યા ભાઈ. 2 મહિનાથી તમે કહેતા હતા વિડીયો બનાવો, વિડીયો બનાવો. હા, એમ હું નતો વિડીયો બનાવતો. તમને આમ કે તમને લેવા આવશે, લેવા આવશે. કોઈ લેવા આવે તદનું છોકરો હતો ને સાહેબ, વહુને ટૂંપો જઈને મારી નથી. હું એકલી પકડતી દાડી, એકલી શું હતા, કોઈ પણ નથી. તો શું કર્યું છોકરાને? ટૂંપો જઈને વહુને મારી નાખી. હોવે હવે તમારા છોકરાને? મારા છોકરાને મધ્ય મારવા આવે છે. છોકરો મરી ગયો તમારો? મરી જતા કોઈ ના આવીશું. મરી ગયું. કેટલા દિવસ તમારા છોકરા મરી ગયા? 1.5 મહિનો થવા આવ્યો સાહેબ. મને અહીંથી છોકરા મારા કાકા નથી લઈ આવ્યા હતા. એટલે એમ નહીં, છોકરા મરી ગયા પછી તમે મતલબ તમારે વોય માર નાખ્યો, તમે એવું કહો છો? હું તો વય હતી સાહેબ. બરાબર. તો તમને એવું કોને કીધું છોકરા વોય માર નાખ્યો? ફોન કર્યો તો ભત્રીજી, ભત્રીજી. કાકા નથી. કોઈ નહીં બીજું તમારું? કોઈ નથી સાહેબ. હું એકલી છું. મથીન છોકરો મોટો કર્યો તું. બાપના ઘેર છું. કયું ગામ તમારું? હટલાનું, વાવ સટલાસન, વાવ સતલાસણ, બનાસકાંઠા. બનાસકાંઠા, અંબાજી રોડ ઉપર. કોઈ રાખવા વાળું બીજું તમારે છે? કોઈ નહીં સાહેબ, કોઈ નહીં. મિલકત છે પણ મિલકત વેચવી છે. તમારી મિલકત બી છે? મિલકત 8 માં જમી છે. મેળી મતાલ 2 મતાલ ઘર છે. કોઈ વાંધો નહીં, હેરો જોઈએ છે બધું, કરીએ પછી. હે ને? બોલો બા, ક્યાંથી આવ્યા છો? પાવી જેતપુર. ભાવી જેતપુર થી આવ્યા? છોટાઉદેપુર હા પ્રોપર છો? ભાવી જેતપુર? હા. તો એમ તો ખેડા જિલ્લાના પેટલા તાલુકાના. ભાવી જેતપુર રહો છો? હા. કેટલા વર્ષથી? વર્ષોથી તો તમારે એક ભાઈબંધ છે ખરું. કોણ છે? મોન્ટુ. મોન્ટુ સરપંચ. એ તમારા ભાઈ જેવો જ છે. મારા ભાઈબંધ થાય હોય. ખરું. અમારે ભાઈ જેવો જ છે. બરાબર. હા. તો કેમ વૃદ્ધાશ્રમ આવવું પડ્યું? તો શું કરીએ સાહેબ, મારે કોઈ નહીં, છોકરો નહીં, કોઈ નહીં. કોણ રાખે મને? તમારું નામ શું આખું? શારદાબેન રણછોડભાઈ પટેલ. શારદાબેન રણછોડભાઈ પટેલ. હા. કોઈ છે જ નહીં તમારા ઘરમાં? કોઈ નહીં. હું એકલી જઉં. 7 વર્ષથી એકલી જઉં. એ મરી ગયા તાર નહીં. અચ્છા, 7 વર્ષથી એકલા જ છો? છોકરા બોકરા કોઈ નહીં? છોકરો છે તે તો મને મારવા જ ફરી વળે. છોકરો બી નહીં? ના. છોકરાનો છોકરો છે? હા. છોકરો મરી ગયો બરાબર. દવા પીને. દવા પીને મરી ગયો? વહુને લીધે. એટલે મને કોણ રાખે? વહુ તો આવતી નહીં મને. 7 વર્ષથી એકલા જ છો? હું એકલી જ છું. આ કોરોનામાં મરી ગયા એ. કોને એડ્રેસ આપ્યું એનું બા? એનું એડ્રેસ અમારે તો પેલા આ વિડીયો પર આવે ને એમને જાલી મને. ત્યાં જતા રહ્યું? હા, તઈ જતા રહો. બાકી તમને 7 વર્ષ કેમ ને એકલી જિંદગી જીવ્યા? જીવ્યા ને સાહેબ. આ પડી ગઈ ને હા. એટલે અત્યાર લગી તો હું કરતી હતી મારું. બરાબર. કરતી હતી મારે જાતે જ કરતી હતી. હું કોઈને બતાવતી બહુ ચલાતું નહીં તમારથી? નહીં ચલાતું. કઈ વાંધો નહીં યાર. હા ને, આરામથી. હા. બરાબર. જય સોમનાથ. કેટલા દિવસ છે અહીં? કાલે જ આવી હું. સારા છો નહીં? બસ. હા, હા. આરામથી. હા. હા.